સર, મોતિયાનું ઓપરેશન શું હોય અને એમાં કયા પ્રકારના લેન્સ હોય છે? મોતિયો એટલે બેઝિકલી આપણો જે કુદરતી લેન્સ હોય છે આંખની અંદર, એ ખરાબ થાય તો આપણે એને મોતિયો આવ્યો એવું કહેતા હોઈએ છીએ. અને મોતિયાના ઓપરેશનમાં આ જે કુદરતી રીતે ખરાબ થયેલો લેન્સ કાઢી અને નવો લેન્સ મૂકવાનો હોય છે, એને મોતિયાનું ઓપરેશન કહેવાય. હવે અત્યારના સમયે મોતિયાના ઓપરેશનમાં લેન્સ ઘણી પ્રકારના મૂકવામાં આવે છે. એટલે એક્ઝેક્ટલી દર્દીને શું જોઈએ છે એ પ્રમાણે લેન્સ સિલેક્શન થઈ શકે. લાઈક ઓપરેશન પછી જો તમને એક પણ પ્રકારના ચશ્મા નથી પહેરવા તો એના માટે એ પ્રકારનો લેન્સ જોઈએ. પણ જો તમને મેન્ટલી તૈયાર હોય કે ઓપરેશન પછી વાંચવાના ચશ્મા પહેરવામાં તમને વાંધો ના હોય અને દૂરનું સ્પષ્ટ દેખાય એવું કરવું હોય તો મોનોફોકલ અથવા મોનોફોકલ ટોરિક લેન્સ ચાલે. પણ જો તમને નજીકના પણ ચશ્મા નથી પહેરવા તો ટ્રાયફોકલ ટોરિક અથવા ઇડોફ લેન્સ જોઈએ, જેમાં નજીકના નંબર પણ નીકળી જાય છે. સર, મેં એવું સાંભળ્યું છે કે અત્યારના ટાઈમમાં લેઝરથી મોતિયાનું ઓપરેશન થાય છે, તો આ શું હોય છે સર લેઝરમાં મોતિયાનું? એકચ્યુઅલી શરૂઆતના વર્ષોમાં ફેકો ઇમલ્સિફિકેશનને બધા લેઝર કહીને લેઝર ઓપરેશન કહેતા હતા. પણ હવે ખરેખરમાં રિયાલિટીમાં મોતિયાના ઓપરેશન માટે લેઝર આવી ગયા છે. મોતિયાના ઓપરેશનમાં આ જે લેઝર હોય છે એમને ફેમ્ટોસેકન્ડ લેઝર કહેવામાં આવે છે. અને ફેમ્ટોસેકન્ડ લેઝર એ મોતિયાના ઓપરેશનમાં એક ખૂબ જ સારી રીતે આસિસ્ટ કરે છે. એટલે ડૉક્ટર માટે એક હેલ્પિંગ હેન્ડ છે. મોતિયાના ઓપરેશનના જે અઘરા સ્ટેપ છે, લાઈક કેપ્સ્યુલોટોમી, જેમાં મોતિયાનું ઓપનિંગ કરીએ અને મોતિયાના નાના નાના પીસ કરવાના હોય, એ બધું લેઝરથી ઓટોમેટિક થઈ જાય છે, આંખને ટચ કર્યા વગર. એટલે મોતિયાના ઓપરેશન ખરેખર વધારે સલામત અને વધારે પ્રિસાઇઝ થઈ જાય છે. સર, મેં એવું સાંભળ્યું કે અઘરા મોતિયા માટે કંઈક લેઝરનો કંઈક વિશેષ રોલ હોય છે. એટલે જે મોતિયાના ઓપરેશન, જે મોતિયા સફેદ મોતિયા હોય અને બહુ પાકી ગયા હોય, અથવા આપણે જેને કાળો મોતિયો કહીએ છીએ અથવા પથ્થરિયો મોતિયો જેને કહીએ છીએ, જે પ્રમાણમાં ખૂબ જ હાર્ડ હોય છે, જેને ફેકો ઇમલ્સિફિકેશનથી ઓગાળીને કાઢવા માટે ખૂબ જ એનર્જી વપરાય છે, આવા ડિફિકલ્ટ કેસમાં ખરેખર ફ્લેક્સ એટલે ફેમ્ટોસેકન્ડ લેઝરનો બહુ મોટો રોલ હોય છે. આ લેઝરથી મોતિયાના ઓપનિંગ થઈ જાય છે અને મોતિયાના નાના નાના પીસ થઈ જાય છે. એટલે ખરેખર જે ઓપરેશન વખતે મોતિયાને ઓગાળવા માટે જે ફેકો પાવર વાપરવો પડે એ ઘણો જ ઓછો થઈ જાય છે. અને આને હિસાબે ઓપરેશન પછી જે કોર્નિયા ઉપર સોજો આવવાની કે આંખની અંદર સોજો આવવાના કે એ ટાઈપના કોમ્પ્લિકેશન થતાં અટકાવી શકાય છે. સફેદ કલરના જે મોતિયા હોય છે, જેને વ્હાઇટ કેટરેક્ટ પણ કહેતા હોય છે, એ મોતિયાનું ઓપનિંગ કરવું ડિફિકલ્ટ હોય છે. એટલે આવા કેસમાં જો તમે લેઝરથી ઓપનિંગ કરો તો એ ઓટોમેટિક થઈ જાય અને પરફેક્ટ સાઇઝનું અને પરફેક્ટ સર્ક્યુલર ઓપનિંગ થાય છે. એટલે આમાં પણ એક ખૂબ સલામત પ્રોસિજર થઈ જાય છે. મોતિયામાં આમ જનરલી ઓવરઓલ ફેકો તમે ટેકનિક કીધી, લેઝર કીધી, એનો ઓવરઓલ ફાયદો શું આમ હોય છે? લેઝર જે ફ્લેક્સ કહીએ છીએ, ફેમ્ટોસેકન્ડ આસિસ્ટેડ કેટરેક્ટ સર્જરી, આનાથી મેં કહ્યું એ પ્રમાણે મોતિયાના ઓપરેશનના અઘરા સ્ટેપ થઈ જાય છે ઓટોમેટિકલી. એટલે મોતિયાનું જે ઓપનિંગ કરવાનું જે કેપ્સ્યુલોરેક્સિસ હોય એ પરફેક્ટ સાઇઝની થાય, પરફેક્ટ સેન્ટરની થાય. એને હિસાબે ઇફેક્ટિવ લેન્સ પોઝિશન, જે ઓપરેશન પછી મોતિયાનો જે લેન્સ મૂકીએ છીએ, મોતિયામાં પછી જે આપણે લેન્સ મૂકીએ છીએ એની પોઝિશન પરફેક્ટ રહે છે. એને હિસાબે ઓપરેશન પછી જે નંબર આવતા હોય છે એની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. એટલે ખરો રોલ તો ઇફેક્ટિવ લેન્સ પોઝિશન માટે ફ્લેક્સનો મોટો રોલ હોય છે. સર, એનાથી ત્રાસા નંબર પણ નીકળી જાય છે એવું સાંભળ્યું છે. લેઝરમાં લંબર રિલેક્સિંગ ઇન્સિઝન નામની એક ફેસિલિટી હોય છે. એનાથી જ્યારે ત્રાસા નંબર હોય અને જો એક નંબરથી ઓછો હોય તો ટોરિક લેન્સ ન મૂકીએ તો પણ આપણે ડિગ્રીવાળો નંબર ઓછી કરી શકીએ. એટલે LRI એ એક ખૂબ સારી ફેસિલિટી છે જે ઓછા ડિગ્રીવાળા નંબર હોય એના માટે ઉપયોગી હોય છે. સર, અત્યારના ટાઈમમાં કોઈને ચશ્મા પહેરવા જ નથી હોતા, તો તમારા મતે લેઝર અને એકેય જાતના ચશ્મા ન પહેરવા માટે કઈ રીતનું ઓપરેશન કરી શકાય? એટલે મોતિયાના ઓપરેશન પછી અગર ચશ્મા નથી પહેરવા તો એ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે
જો મોનોફોકલ લેન્સ મૂકીએ તો દૂરનું ચોખ્ખું દેખાય, નજીકના ચશ્મા પહેરવા પડે. સપોઝ કોઈને ડિગ્રીવાળા નંબર પણ સાથે હોય તો મોનોફોકલ ટોરિક લેન્સ જોઈએ, જેનાથી દૂરનું સ્પષ્ટ દેખાય અને નજીકના નંબર રહેતા હોય છે. પણ જો તમે ટોરિક ટ્રાયફોકલ લેન્સ અગર મૂકો છો તો એનાથી તમારા નજીક દૂર અને ડિગ્રીવાળા બધા નંબર નીકળી જાય છે.